નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 6 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે દાખલાઓની અંદર થોડાક આગળ વધીએ। દાખલા નંબર 15, એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર છે અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે। અહીંયા આપણે બે પ્રકારના પેટીની વાત કરેલી છે, એક સમઘન અને બીજી છે લંબઘન। પછી આગળ પ્રશ્ન આપેલો છે, કઈ પેટીના પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે? તો અહીંયા આપણે પાર્શ્વીય પૃષ્ઠફળ મેળવવું પડશે। પછી બીજો પ્રશ્ન પૂછેલો છે, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું? તો આની અંદર કુલ 3 પ્રશ્નો થાય છે, કઈ પેટીના પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે। તો આપણે બંને આકાર માટે પાર્શ્વીય પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ મેળવવું પડશે। તો આપણે દાખલાની શરૂઆત કરીએ। જો પહેલા અહીંયા સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર આપેલી છે, તો પહેલા આપણે સમઘન માટે પાર્શ્વીય પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ મેળવીએ। જુઓ શરૂઆતમાં લખશું, અહીં સમઘન પેટીની લંબાઈ, જેને આપણે સ્મોલ l વડે દર્શાવીએ છીએ। સમઘન પેટીની લંબાઈ l બરાબર 10 સેન્ટીમીટર। બરાબર। હવે આપણે આ સમઘન પેટી માટે પહેલા કુલ પૃષ્ઠફળ મેળવીએ। તો અહીં લખશું, સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ। તો સમઘન પેટી માટે કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર છે, 6l નો વર્ગ। સમઘનમાં કુલ પૃષ્ઠફળ માટે બધી બાજુઓનો સમાવેશ થશે એટલે 6l નો વર્ગ। હવે જુઓ 6m ના l નો વર્ગ, તો l આપણે કેટલા લેવાના છે? અહીંયા 10 સેન્ટીમીટર, એટલે અહીંયા આવશે 10 નો વર્ગ। 6m ના 10 નો વર્ગ, 10 ગુણ્યા 10 એટલે 100 અને છેલ્લે 100 ગુણ્યા 6 એટલે આવશે 600 અને એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ। એકમ સેન્ટીમીટર નો વર્ગ શા માટે? તો જુઓ સમઘનની લંબાઈ છે એ સેન્ટીમીટર માં આપેલી છે, તો આનું કુલ પૃષ્ઠફળ છે સેન્ટીમીટર ના વર્ગ મળશે। ચાલો આગળ જો આપણે જોઈએ પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ। અહીં લખશું, સમઘન પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ બરાબર તો એનું સૂત્ર છે 4l નો વર્ગ। જો પાર્શ્વીય પૃષ્ઠો જ્યારે કે ત્યારે માત્ર ને માત્ર 4 દિવાલનો સમાવેશ થશે, એની અંદર ઉપરનું છત અને નીચેનું તળિયું આવશે નહીં, એટલા માટે અહીંયા એની માટે સૂત્ર બનશે 4l નો વર્ગ। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ। જુઓ 4 અને l ની કિંમત મૂકવાની છે 10 નો વર્ગ। 10 નો વર્ગ કેટલો મળશે? 100 ગુણ્યા 4 એટલે અહીંયા આપણને પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ મળશે 400 સેન્ટીમીટર નો વર્ગ। જુઓ સમઘન માટે કુલ પૃષ્ઠફળ મળે છે 600 સેન્ટીમીટર નો વર્ગ અને સમઘનના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ મળે છે 400 સેન્ટીમીટર નો વર્ગ। હવે આપણે આની આ વાત લંબઘન માટે કરવાની છે, તો આપણે બાજુમાં લંબઘનના કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ મેળવીએ। તો અહીં શરૂઆતમાં લખશું, લંબઘનની અથવા લંબઘન પેટીની લંબાઈ, જેને આપણે સ્મોલ l વડે દર્શાવીએ છીએ। લંબઘન પેટીની લંબાઈ l બરાબર 12.5 સેન્ટીમીટર। પછી આગળ આવશે પહોળાઈ, જેને આપણે સ્મોલ b વડે દર્શાવીએ છીએ। લંબઘન પેટીની પહોળાઈ b બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ h બરાબર 8 સેન્ટીમીટર। બરાબર છે। જુઓ લંબઘન પેટીના 3 માપ આપેલા છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। હવે આગળ લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ
લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘન માટે કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HM. લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. આગળ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ 2m ના m. LB એટલે L અને B નો ગુણાકાર. તો જુઓ L કેટલા છે તો કે 12.5 ગુણ્યા B એટલે પહોળાઈ 10 પ્લસ BH B એટલે પહોળાઈ 10 અને H એટલે ઊંચાઈ 8 સેન્ટીમીટર પ્લસ HL H થશે 8 સેન્ટીમીટર અને L થશે 12.5 સેન્ટીમીટર. બરાબર છે. જુઓ 2m ના m. હવે અહીંયા આપણે કૌંસમાં પહેલા ગુણાકાર કરીએ 12.5 ગુણ્યા 10 125 પ્લસ 10 અઠ્ઠા 80 અને 8 ગુણ્યા 12.5. જુઓ સિમ્પલ આપણે ગુણાકાર કરીએ તો 12 અઠ્ઠા 96 અને અહીંયા 0.5 વધે છે તો 0.5 એટલે 1 ના છેદમાં 2. 8 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે કેટલા મળશે 4. તો 12 અઠ્ઠા 96 વત્તા 4 કેટલા મળશે 100. 12.5 નો ગુણાકાર 8 વડે કરશો એટલે અહીંયા આપણને ટોટલ મળશે 100. આગળ 2m ના m. હવે ત્રણેયનો સરવાળો કરો. જુઓ 100 + 80 + 120 તો 120 વત્તા 80 200 200 વત્તા 100 એટલે 300 અને ઉપરના 5 એટલે 305. 2 ગુણ્યા 305 એટલે 610 એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ. તો લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ અહીંયા આપણને મળે છે 610 સેન્ટીમીટર નો વર્ગ. હવે આપણે પાર્શ્વીય પૃષ્ઠફળની વાત કરીએ. લંબઘન પેટીના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ બરાબર ચાલો એનું સૂત્ર શું આવશે 2h કૌંસમાં L પ્લસ B. પાર્શ્વીય પૃષ્ઠો એટલે માત્ર ને માત્ર 4 દિવાલ લેવાની છે. ઉપરનું છત અને નીચેનું તળિયું લેવાનું નથી. તો એની માટે સૂત્ર આવશે 2h કૌંસમાં L પ્લસ B. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ 2 ગુણ્યા h. જુઓ ઊંચાઈ કેટલી છે 8 સેન્ટીમીટર કૌંસમાં L પ્લસ B. તો L જુઓ કેટલા છે 12.5 પ્લસ પહોળાઈ B એટલે પહોળાઈ કેટલી છે જુઓ 10 સેન્ટીમીટર. 8 દુ 16 અને કૌંસમાં આવશે 12.5 વત્તા 10 22.5. હવે જો 22.5 નો ગુણાકાર આપણે અહીંયા 16 વડે કરવાનો છે. તો સીધો પોઈન્ટ વગરનો ગુણાકાર કરો તો આ રીતે પણ કરી શકો. 16 ગુણ્યા 225 છેદમાં 10 કારણ કે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં આવશે 10. 2 અઠ્ઠા 16 2 પંચા 10. ફરીવાર અહીંયા જો ભાગાકાર છે 5 ચોક 20 2 વધશે અને 5 5 25. હવે છેલ્લે વધ્યા છે 45 ગુણ્યા 8. 45 નો 8 વડે ગુણાકાર તો આપણને કુલ પાર્શ્વીય પૃષ્ઠફળ મળશે. 45 નો 8 વડે ગુણાકાર કરો 8 પંચા 40 4 અને 8 ચોક 32 32 ને 4 36 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીં આપણે લંબઘન માટે પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ મળે છે 360 સેન્ટીમીટર નો વર્ગ. જો બંને આકાર માટે કુલ પૃષ્ઠફળ મળી ગયા અને કુલ પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ પણ મળી ગયું. હવે આપણે પ્રશ્નોની અંદર ચર્ચા કરીએ. જુઓ કઈ પેટીના પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે. તો જો આની અંદર બંને પાર્શ્વીય પૃષ્ઠોની સરખામણી કરો તો સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ 400 સેન્ટીમીટર નો વર્ગ અને લંબઘન પેટીનું પાર્શ્વીય પૃષ્ઠફળ 360. તો આની અંદરથી કયો આકાર વધુ થશે તો કે સમઘન આકાર. તો નીચે લખશું આમ સમઘન પેટીના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ
લંબઘનના અથવા લંબઘન પેટીના પાર્શ્વીય પૃષ્ઠફળ કરતા પાર્શ્વીય પૃષ્ઠોના ક્ષેત્રફળ કરતા વધુ મળે. પછી જો આગળનો પ્રશ્ન છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે. તો આની અંદર જુઓ કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે. તો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર નો વર્ગ અને લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ છે 610 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીંયા સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ છે એ ઓછું છે અને આગળ પ્રશ્ન પૂછો કેટલું ઓછું છે. તો 610 માઈનસ 600 એટલે 10 સેન્ટીમીટર ના વર્ગ જેટલું ઓછું છે. તો અહીંયા આગળ લખવાનું તથા સમઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘનના કુલ પૃષ્ઠફળ કરતા 610 માઈનસ 600 અને એકમ લખવાનો સેન્ટીમીટર નો વર્ગ. 610 માઈનસ 600 સેન્ટીમીટર નો વર્ગ એટલે કે 10 સેન્ટીમીટર નો વર્ગ ઓછું મળે. તો અહીં આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થાય. એટલે રકમ બરાબર સમજવાની અને એની અંદર કઈ કઈ વસ્તુ માંગેલી છે એ બધી વસ્તુ મેળવવી પડશે. તો આની અંદર જુઓ સમઘન અને લંબઘન માટે પાર્શ્વીય પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ મેળવવાનું હતું અને છેલ્લે બીજું શું કરવાનું હતું તો કે બંનેની આપણે સરખામણી કરવાની હતી. કયું ક્ષેત્રફળ વધુ છે અને કયું ક્ષેત્રફળ ઓછું છે. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 16. ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલ છે. એક ગ્રીન હાઉસ બનાવેલ છે ઘરમાં, પરંતુ તળિયા સાથે છે. તેને ટેપ થી જોડેલ છે. તો આપણે પહેલા આકૃતિ દ્વારા સમજીએ. જો આ રીતની આકૃતિ થશે એની. જો ટેપ થી જોડેલ છે. પછી આગળ જો તે 30 સેન્ટીમીટર લાંબુ, 25 સેન્ટીમીટર પહોળું અને 25 સેન્ટીમીટર ઊંચું હોય. જો આની લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર, પહોળાઈ 25 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ આપેલી છે 25 સેન્ટીમીટર. જો અહીંયા કીધેલું છે તળિયા સાથે. ગ્રીન હાઉસ જુઓ મોટા ભાગે આવા પ્રકારનું હોય. નીચેનો ભાગ લેવાનો ન હોય, પરંતુ અહીંયા જુઓ દાખલાની અંદર તમને કીધેલું છે તળિયા સાથે લેવાનું છે. તો આની અંદર તળિયાનો પણ સમાવેશ કરવાનો છે. તો જો આની અંદર લંબાઈ થશે 30 સેન્ટીમીટર, પહોળાઈ 25 સેન્ટીમીટર અને ઊંચાઈ થશે 25 સેન્ટીમીટર. પછી આનું જોડાણ છે ઈ ટેપ થી કરેલું છે. એક ટેપ દ્વારા છે ઈ આનું જોડાણ કરેલું છે. એનો મતલબ એવું થાય કે બધી ધાર ઉપર આપણે ટેપ લગાડવી પડે. તો અને બીજો આગળ તમને પ્રશ્ન પૂછેલો છે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ કેટલું થશે. તો આની અંદર જે કાચ વપરાય છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે. તો 6 બાજુનું આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે. એનો મતલબ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ મેળવવું પડશે. પછી આગળ બીજો પ્રશ્ન પૂછેલો છે આ 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે. હવે આ 12 ધારની ઉપર જો ટેપ લગાડવાની થાય તો આની માટે કુલ કેટલી ટેપની લંબાઈની જરૂર પડે. બરોબર. તો અહીંયા જુઓ આપણે આ ભાગને લંબાઈ કહીએ તો આની સામેની બાજુ પણ લંબાઈ થવાની. જુઓ હવે આ ધાર છે એ પહોળાઈ હોય b, તો આની સામેની બાજુ પણ પહોળાઈ જ થવાની. પછી આગળ જુઓ આ ઊંચાઈ થશે h, તો આની સામેની બાજુ છે ઈ પણ શું થવાની છે ઊંચાઈ h જ થવાની છે. પછી જુઓ આ ભાગ કેવું થશે તો કે આ પણ થશે ઊંચાઈ, તો એની સામેની બાજુ આ પણ થશે ઊંચાઈ. પછી આગળ આપણે વાત કરીએ આ ભાગની, તો આ ભાગ થશે લંબાઈ, તો આ ઉપરનો ભાગ પણ થશે લંબાઈ. જો આ લંબાઈ હોય તો આ પણ કેટલું થશે લંબાઈ, l જ થવાનું. પછી આગળ આપણે પહોળાઈની વાત કરીએ. જો
આ પહોળાઈ થાય તો અહીં સામેની બાજુ પણ પહોળાઈ થશે. તો આ કુલ લંબઘનની અંદર જુઓ લંબાઈ કેટલી વખત આવે છે? 4 વખત લંબાઈ આવે છે. 1 2 3 અને 4. પછી જુઓ પહોળાઈ કેટલી વખત આવે છે? કુલ 4 વખત આવે છે. 1 2 3 અને 4. અને ઊંચાઈ પણ 4 વખત આવે છે. જુઓ 1 2 3 અને 4. તો અહીંયા જે બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે, તો આપણે લંબઘનની કુલ પરિમિતિ મેળવવી પડશે. પરિમિતિ એટલે બધી જ ધારની લંબાઈ, બધી જ ધારનો સરવાળો. તો અહીંયા આની અંદર લંબાઈ છે 4 વખત આવે, પહોળાઈ 4 વખત આવે અને ઊંચાઈ પણ 4 વખત આવશે. બરાબર? તો આપણે આગળ દાખલાની શરૂઆત કરીએ. જુઓ શરૂઆતમાં લખશું અહીં લંબઘન કાચના ગ્રીન હાઉસની લંબાઈ સ્મોલ l બરાબર 30 સેન્ટીમીટર. પછી આગળ પહોળાઈ સ્મોલ b બરાબર 25 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ h બરાબર 25 સેન્ટીમીટર છે. અહીંયા ગ્રીન હાઉસ છે એ લંબઘન આકારનું છે. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. હવે આગળ જો પહેલા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો વપરાયેલ કાચનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો આની અંદર ઘણી વખત નીચેનું તળિયું લેવાનું ન કે, જો નીચેનું તળિયું લેવાનું ન કે તો કેટલું ક્ષેત્રફળ મેળવવું પડે? તો 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ ઉપરના છતનું ક્ષેત્રફળ, જે આપણે આવા દાખલા આગળ જોઈ ગયા. માત્ર શું લેવાનું? 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ ઉપરની છતનું ક્ષેત્રફળ. પરંતુ અહીંયા જુઓ તળિયા સાથે કીધેલું છે એટલે અહીંયા 6 એ 6 બાજુનો સમાવેશ થશે. જ્યારે 6 એ 6 બાજુનું ક્ષેત્રફળ મેળવવાનું હોય ત્યારે ડાયરેક્ટ કુલ પૃષ્ઠફળનું સૂત્ર વાપરવું પડશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ વાપરશું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. લખશું કાચના ગ્રીન હાઉસનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HA. અહીંયા કુલ પૃષ્ઠફળ લંબઘન માટે કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HA. આની અંદર આપણે કિંમત મૂકીએ 2 m ના m. LB L એટલે 30 ગુણ્યા B 25 પ્લસ BH B થશે 25 અને L થશે H થશે 25 પ્લસ HL H એટલે ઊંચાઈ 25 અને L થશે 30. બરોબર? આગળ શું? આગળ સાદુરૂપ આપો 2 m ના m 30 ગુણ્યા 25 એટલે 25 તેરી 75 અને પાછળ એક શૂન્ય m ના m પ્લસ 25 ગુણ્યા 25 625 25 ગુણ્યા 30 25 તેરી 75 અને પાછળ એક શૂન્ય m ના. તો કૌંસની અંદર ત્રણ પદ આપેલા છે. ત્રણ પદનો સરવાળો 750 પ્લસ 750 1500 1500 625 2125. બરાબર છે? જુઓ 2125 ગુણ્યા 2 એટલે અહીંયા સીધો આપણને મળશે 4250. એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ, કારણ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ સેન્ટીમીટરમાં આપેલ છે એટલે અહીં એકમ કયો આવશે? સેન્ટીમીટરનો વર્ગ. હવે જો અહીં આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે વપરાયેલ કાચનું કુલ ક્ષેત્રફળ કેટલું મળશે? 4250 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. આ 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે? તો જો અહીંયા આપણે બધી બાજુ ટેપ લગાડવાની હોય તો એનો મતલબ એવું થાય કે આપણે લંબઘનની પરિમિતિ મેળવવી પડે. તો લંબઘનની પરિમિતિ એટલે બધી જ ધારનો સરવાળો, બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા જુઓ લંબાઈ છે, લંબાઈ કુલ 4 વખત આવે 1 2 3 અને 4. આપણે બધી જ ધારનો સરવાળો કરવાનો છે. પછી જુઓ પહોળાઈ પણ 4 વખત આવે 1 2 3 અને 4. પછી આગળ જો ઊંચાઈ પણ 4 વખત આવશે 1
2 3 અને 4 તો અહીંયા જુઓ ત્રણે ત્રણ વસ્તુ છે ત્રણે ત્રણ વસ્તુ છે 4 4 વખત આવે છે બરાબર એટલે કે 4l 4b 4h તો અહીંયા આપણે લખશું આગળ 12 ધાર માટે જરૂરી ટેપની લંબાઈ બરાબર જરૂરી ટેપની લંબાઈ બરાબર જો લંબાઈ કેટલી વખત આવે છે 4 વખત 4l પછી પહોળાઈ કેટલી વખત આવે છે 4 વખત 4b અને ઊંચાઈ પણ 4 વખત આવે છે એટલે 4s અથવા ઘણીવાર વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય એટલે સીધો પ્રશ્ન પૂછાય કે લંબઘનની પરિમિતિ શોધો તો લંબઘનની પરિમિતિ અને 12 ધારની જે કુલ સરવાળો છે બંને વસ્તુ એક જ છે હવે આની અંદર જો આપણે 4 કોમન લઈ લઈએ 4 કોમન એટલે કૌંસમાં આવશે l b h તો અહીંયા લંબઘનની કુલ પરિમિતિ માટે સૂત્ર બની ગયું 4 કૌંસમાં l b h એટલે વિકલ્પમાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સીધી ગણતરી આની દ્વારા કરી શકાય 4 કૌંસમાં l b l 4 ના m જુઓ લંબાઈ કેટલી છે 30 પહોળાઈ 25 અને ઊંચાઈ 25 હવે ડાયરેક્ટ સરવાળો કરો 25 + 25 50 અને 50 + 30 કેટલા આવશે 80 80 × 4 8 ચોક 32 એટલે 320 સેન્ટીમીટર પરિમિતિ છે એટલે અહીંયા સેન્ટીમીટર નો વર્ગ નહીં આવે ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર નો વર્ગ આવે પરંતુ પરિમિતિમાં માત્ર ને માત્ર સેન્ટીમીટર આવે કારણ કે લંબાઈ છે તો લંબાઈ છે અહીંયા કેટલી મળશે 320 સેન્ટીમીટર મળશે છેલ્લે લખશો આમ વપરાયેલ કાચનું ક્ષેત્રફળ કેટલું મળશે 4250 સેન્ટીમીટર નો વર્ગ અને 12 ધાર માટે જરૂરી ટેપની લંબાઈ 320 સેન્ટીમીટર તો અહીંયા આખો દાખલો આ રીતે પૂરો થાય આની અંદર પણ ખાસ આ દાખલો સમજવો પડે કે તળિયા સાથે કીધું છે તળિયા વગર જો અહીંયા તળિયું લેવાનું ન હોય તો દાખલો કઈ રીતે બનશે તો 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ પરંતુ અહીંયા તળિયા સાથે કીધું છે એટલા માટે આપણે 6 બાજુનો સમાવેશ કરી લેવો પડે બરાબર ચાલો હજી આગળ આપણે થોડાક દાખલા જોઈએ ચાલો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 17 પરવીણ તેની ગાડી ઢાંકવા જેની 4 બાજુઓ અને મથાળું તાડપત્રીથી બનાવેલ હોય તેવા માળખાવાળી કામચલાઉ પેટી તેનો આગળનો ભાગ વીંટાળી શકાય તેવા ઢાંકણ જેવો હોય આકારનું માળખું રચવાય છે પરવીણ તેની ગાડી બનાવવા માટે એક લંબઘન આકારનું માળખું બનાવે છે પણ જો એની અંદર કેવું માળખું બનાવવાનું છે એવી અહીંયા શરત આપેલી છે કે 4 બાજુઓ અને મથાળું જ હોય માત્ર શું હોય 4 બાજુ હોય અને ઉપરનું મથાળું જો નીચેનો ભાગ હોય તો એને ઢાંકી શકાય નહીં એટલે નીચેનો ભાગ લેવાનો નથી માત્ર શું લેવાનું છે 4 બાજુઓ અને ઉપરનો ભાગ લેવાનો છે મથાળું લેવાનું છે ટૂંકમાં રચવા ઈચ્છે છે માની લઈએ કે સિલાઈ કામમાં ખૂબ ઓછી જગ્યા વપરાય છે તેને આપણે અવગણી શકીએ સિલાઈ કામમાં જે જગ્યા રહી છે વચ્ચે એ આપણે અવગણી લેવાની છે એ અહીંયા ધ્યાનમાં લેવાની નથી પછી આગળ જુઓ 2.5 મીટર ઊંચી અને 4 મીટર × 3 મીટર આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈએ તો આ જે કામચલાઉ પેટી જે બનાવવાની છે એની માટે કુલ કેટલી તાડપત્રી જોઈએ એ અહીંયા આપણે શોધવાની છે જુઓ આકૃતિ કઈ રીતે બનશે તો કે અહીંયા આપણે નીચેનો ભાગ લેવાનો નથી માત્ર ઉપરનું માળખું અને 4 દિવાલ લેવાની છે તો અહીંયા છે એ આ આકૃતિ આ રીતે
બનશે. બરાબર, જુઓ અહીંયા આ નીચેનો ભાગ લેવાનો નથી, માત્ર ને માત્ર આ 4 દિવાલો અને બીજું શું લેવાનું છે, ઉપરનું મથાળું લેવાનું છે. આ ભાગને અહીંયા જોડવાનો છે, પણ વચ્ચે ખુલ્લું છે. જો આ તૂટક લાઈટ શા માટે કરેલી છે, તો કે આ ભાગ છે એ નીચેનો ભાગ છે એ ખુલ્લો છે. માત્ર કયો કયો ભાગ છે, તો કે આ 4 દિવાલો છે અને ઉપરનું મથાળું છે. તો હવે અહીંયા જુઓ આપણે કેટલી તાડપત્રી જોઈ છે એ અહીંયા મેળવવાનું છે. ટૂંકમાં આ 5 જે પૃષ્ઠો આપેલા છે એનું આપણે કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે, 5 પૃષ્ઠો. તો 5 પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ મેળવવા માટે કોઈ સૂત્ર નથી, પરંતુ એની અંદર શું કરવું પડશે, જુઓ પહેલાં આપણે 4 દિવાલનું એટલે કે 5 પૃષ્ઠોનું ક્ષેત્રફળ મેળવી એની અંદર આપણે ઉપરના મથાળાનું એટલે કે જે ઉપરનું મથાળું છે એ કેવા આકારનું છે, લંબચોરસ આકારનું છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ ઉમેરી દઈએ તો આપણને કુલ જે માળખું છે, કામચલાઉ પેટી જે બને છે એનું ક્ષેત્રફળ મળી જાય. તો આની અંદર જુઓ ઊંચાઈ આપેલી છે 2.5 મીટર, 2.5 મીટર, અને બીજું શું આપેલું છે, 4 મીટર ગુણ્યા 3 મીટર આધારવાળી પેટી. તો 4 મીટર છે અહીંયા આપણે આ લંબાઈ ગણવાની છે અને 3 મીટર છે એ પહોળાઈ ગણવાની છે. ચાલો આ દાખલો ગણીએ. તો શરૂઆતમાં લખવાનું અહીં કામચલાઉ લંબઘન પેટીની લંબાઈ, લંબઘન પેટીની લંબાઈ જુઓ કેટલી થશે, લંબઘન પેટીની લંબાઈ 4 મીટર, પહોળાઈ જેને આપણે b વડે દર્શાવીએ છીએ, પહોળાઈ b બરાબર 3 મીટર અને ઊંચાઈ h બરાબર 2.5 મીટર છે. અહીંયા લંબઘન પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. બરોબર. હવે અહીંયા આપણે કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે 5 પૃષ્ઠોનું. તો આપણે માત્ર ને માત્ર એક જ સૂત્રની અંદર 5 પૃષ્ઠો આવી જાય એવું સૂત્ર વાપરશું. જો આવા દાખલા આપણે આગળ ગણી ગયા, પરંતુ એની અંદર કઈ રીતે ગણતરી કરતા, તો કે 5મી પૃષ્ઠફળ અલગ મેળવતા અને ઉપરનું છત છે એ અલગ મેળવતા, પછી છેલ્લે બંનેનો સરવાળો કરતા. પરંતુ આ દાખલાની અંદર આપણે સંયુક્ત સૂત્ર બનાવશું કે જ્યારે 5 પૃષ્ઠો આપેલા હોય ત્યારે કયું સૂત્ર વાપરવું, સૂત્ર કઈ રીતે વાપરવું. બરાબર, જુઓ અહીંયા આપણે લખશું કામચલાઉ પેટીનું કુલ ક્ષેત્રફળ બરાબર, કામચલાઉ પેટીનું કુલ ક્ષેત્રફળ બરાબર પેટીના 5મી પૃષ્ઠનું ક્ષેત્રફળ, 5મી પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ પ્લસ, જુઓ 5મી પૃષ્ઠો તો આવશે તે, પરંતુ એની અંદર શું આવશે, મથાળાનું ક્ષેત્રફળ પણ સાથે સાથે આવશે. તો અહીંયા આપણે મથાળાનું ક્ષેત્રફળ પણ લખી શકો અથવા તો છતનું ક્ષેત્રફળ પણ લખી શકાય, પ્લસ મથાળાનું ક્ષેત્રફળ. બરાબર, જુઓ અહીંયા આપણે સંયુક્ત સૂત્ર બનાવ્યું 5મી પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ. તો 5મી પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ લંબઘન માટે 2h કૌંસમાં l પ્લસ b, અને મથાળાનું ક્ષેત્રફળ, તો મથાળું છે એ લંબચોરસ આકારનું છે, લંબચોરસનું કુલ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે lb. જો બની ગયું સંયુક્ત સૂત્ર 2h કૌંસમાં l પ્લસ b પ્લસ lb. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. 2h ઊંચાઈ કેટલી છે જુઓ 2.5 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ l 4 અને b થશે 3 પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 2.5 એટલે મળશે અહીંયા 5 કૌંસમાં 4 વત્તા 3 7 અને 4 તેરી 12. અહીંયા ગુણાકાર કરો, જુઓ 7 પંચા 35 પ્લસ 12, 35 પ્લસ 12 કેટલા મળશે 47 અને એકમ આવશે મીટરનો વર્ગ. તો અહીંયા આપણને જુઓ આ કામચલાઉ પેટી જે બનાવવાની છે, ગાડી ઢાંકવા માટે એક કામચલાઉ પેટી બનાવવાની છે, એની માટે કુલ ક્ષેત્રફળ કેટલું જોઈશે જુઓ 47 મીટરનો વર્ગ. છેલ્લે લખવાનું આમ
કામચલાઉ પેટી બનાવવા માટે 47 મીટરનો વર્ગ જેટલી તાડપત્રી જોઈશે. તો અહીંયા આ કામચલાઉ પેટી બનાવવા માટે કુલ કેટલી તાડપત્રી જોઈએ એ અહીંયા આપણને સરળતાથી મળશે. જુઓ, આગળના દાખલામાં આપણે બંને ક્ષેત્રફળ છે અલગ અલગ મેળવતા. પહેલાં શેનું મેળવતા? પાર્શ્વીય પૃષ્ઠોનું, પછી ઉપરના મથાળાનું, પછી છેલ્લે આપણે બંનેનો સરવાળો કરતા. તો અહીંયા માત્ર એક જ સ્ટેપની અંદર સંયુક્ત સૂત્ર બની જાય. જુઓ, 2h કૌંસમાં l + b + lb બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર કુલ 3 દાખલાઓ ગણ્યા. હવે આવા જ 3 દાખલા હું તમને હોમવર્કની અંદર આપું છું અને ફરી આપણે હવે લેક્ચર 7ની અંદર મળીશું.